બનાસકાંઠાના થરાદમાં દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકો રોષે ભરાયા છે। સૂચિત મંડળીએ દૂધ લેવાનું બંધ કરાતા પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ પછી વડગામના પશુપાલકો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા। પશુપાલકોએ માંગણી કરી છે કે સૂચિત ડેરીનું દૂધ ડેરી દ્વારા લેવામાં આવે। તો આવો જાણીએ શું છે આખો મામલો। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બનાસકાંઠાનું થરાદ કે જ્યાં સૂચિત મંડળી દ્વારા દૂધ લેવાનું બંધ કરવાનો પરિપત્ર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા થોડાક સમય પહેલા બહાર પાડવામાં આવ્યો હતો। હવે વડગામના પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ પછી પશુપાલકો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસે પહોંચ્યા હતા। પશુપાલકો દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે સૂચિત મંડળીનું દૂધ ડેરી દ્વારા લેવામાં આવે। આ મંડળીમાં 1500 થી 2000 લીટર દૂધ આવે છે। તો હવે અમારે કઈ બાજુ જવું તે સમસ્યા થઈ ગઈ છે। આમ હવે શંકર ચૌધરી પાસે અમે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ। તો આવો સાંભળીએ પશુપાલકોએ શું કહ્યું છે। દેસાઈ સુરેશભાઈ છગનભાઈ, ગામ લોરવાડા। અમારી સમસ્યા એ છે કે અમારે દૂધ અત્યારે બંધ થઈ ગયું છે, ડેરી બંધ કહેવાનો ઉપરથી જે આદેશ છે, એટલે અમારું દૂધ ચાલુ રહેવું જોઈએ એવી અમારી રજૂઆત છે। રબારીવાસ લોરવાડા ગ્રાહક પણ જોડે છે એમની, અને પાછળ ઘણા બધા ગ્રાહકો છે। એ બધાએ 1500 થી 2000 લીટર દૂધ આ મંડળીમાં આવે છે। આ મંડળીને કે ભાઈ ઉપરથી આદેશ કરવામાં આવેલો છે કે બંધ કરી દીધેલ છે, એટલે અમારે હવે ગ્રાહકને કઈ બાજુ જવું એવી પણ અમારે હવે સમસ્યા આવી ગઈ। બંધ કરી ત્યારે તમને જાણ કરવામાં આવી? બંધ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે સાંજે જાણ કરવામાં આવી હતી કે ભાઈ દૂધ ન ભરતા, પણ હવે અમારે કઈ જગ્યાએ અમારે ગ્રાહકની છે। અમે સાહેબને રજૂઆત કરવા આવેલા છે દરેક ગ્રાહક। થોડાક સમય પહેલા મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં આમને સામને આવી ગયા હતા। મામલો બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। આ પછી ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી હતી કે ખેડા, આણંદ અને મહીસાગરના પશુપાલકો અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચારને લઈને ત્યાં આંદોલન કરશે। તો ગુજરાતનું સહકારી ક્ષેત્ર હાલમાં વિવાદોના વંટોળમાંથી પસાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।